કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે બનેલી ઘટનામાં વધુ કડક અને અસરકારક કાર્યવાહી કરવા બાબતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે ગત તારીખ 29/5/2026ના રોજ રાત્રે આશરે 10:45 વાગ્યે ગ્રામજનોની સુરક્ષા અને શાંતિને જોખમમાં મૂકે તેવી ગંભીર ઘટના બની હતી। નાના વરનોરા ગામના કેટલાક અસામાજિક તત્વોએ પૂર્વ નિયોજિત ષડયંત્ર હેઠળ ગ્રામજનોની સુરક્ષા ભયમાં મૂકી હિંસક હુમલો કરેલ હતો। રાત્રિના સમયે રાયધણપર ગામના યુવાનો ગામના મુખ્ય ચોકમાં બેઠેલા હતા ત્યારે નાના વરનોરા ગામના કેટલાક લોકો બાઇક પર ત્યાંથી પસાર થઈ અકારણ બોલાચાલી કરીને નીકળી ગયા હતા। ત્યારબાદ તેમણે પોતાના ગામમાંથી અંદાજે 100 થી 150 લોકોનું ટોળું ભેગું કરી પથ્થરો, ધોકા, પાઇપ, કુહાડી તેમજ ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે સમગ્ર ગામ ઉપર ભયજનક હુમલો કર્યો હતો। આ હુમલા દરમિયાન હુમલાખોરોએ બોલેરો પિકઅપ વાહન લોકો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। વધુમાં હુમલા પહેલા ગામની મુખ્ય 11 kV વીજ લાઇન પર લોખંડની સાંકળ ફેંકી ગામનો વીજ પુરવઠો ખોરવી નાખેલ, જેની વિધિવત ફરિયાદ PGVCL દ્વારા નોંધાવવામાં આવેલ છે, જે તેમની ઘાતક માનસિકતા અને હુમલો યોજનાબદ્ધ અને પૂર્વ આયોજિત હોવાની પુષ્ટિ કરે છે। આ ઘટનામાં પશ્ચિમ કચ્છ SP શ્રી વિકાસ સુંડા સાહેબ ઘટના સ્થળે દોડી ગયા અને સમગ્ર પોલીસ સ્ટાફે લોકોમાં વિશ્વાસ જગાડનારી અસરકારક કાર્યવાહી કરી છે। આ ઘટનામાં કલેક્ટર સાહેબ શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ PGVCL તથા અન્ય વહીવટી તંત્ર દ્વારા પ્રશંસનીય કાર્યવાહીની સમસ્ત હિન્દુ સમાજ નોંધ લે છે કે અમો હિન્દુ સમાજના અગ્રણીઓ સમસ્ત હિન્દુ સમાજ વતી આ ઘટના અને રાયધણપર તથા આસપાસના સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ અસામાજિક તત્વો દ્વારા માતાઓ બહેનોની છેડતી, ધાકધમકી, મારામારી, ધાર્મિક ઉત્સવોની ઉજવણી વખતે તોફાનો જેવી વર્ષોની અનેક સમસ્યાઓના કાયમી સમાધાન માટે કાર્યવાહી થાય તે માટે આવેદન કરીએ છીએ। આ ઘટનામાં જે પણ આરોપીઓ છે તથા તેમના પર જૂના કેસો દાખલ હોય તેમના પર તાત્કાલિક પાસાતણે કાર્યવાહી થાય। નાના વરનોરા ગામના અનેક અસામાજિક લોકો પર અગાઉ ગૌહત્યા, ગૌમાંસ વેચાણ, ગૌમાંસ વિતરણ અને ગૌમાંસ હેરફેર, વન્યજીવોનો શિકાર, ચોરી, વાયર ચોરી, ડીઝલ ચોરી, લૂંટફાટ, ખંડણી, ખનીજ ચોરી જેવા અનેક કેસો દાખલ થયેલ છે, તે દરેક પર કડક કાર્યવાહી કરવામાં આવે। આ ગામતળ તેમજ સીમતળમાં અનેક ગેરકાયદેસર રહેણાંક વાડાઓ તથા અનેક ગેરકાયદેસર દુકાનો તેમજ સરકારી પડતર જમીનો ઉપર ખેતીના ગેરકાયદેસર દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। આ ગામના અનેક અસામાજિક લોકો ક્યારેય વીજ બિલ ભરતા નથી, તેમની પૂરતી તપાસ કરી તેમને દંડ કરવામાં આવે। મળતી માહિતી અનુસાર આ ગામના અનેક ગુનાહિત લોકો નીલગાયના શિકારની પ્રવૃત્તિ કરે છે, તે બાબતે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। નાના વરનોરા ગામમાં સઘન કોમ્બિંગ થાય તો અનેક ગેરકાયદેસર હથિયારો તથા ગુનાહિત પ્રવૃત્તિ માટેની સામગ્રી મળી આવવાની સંભાવના છે। હાલમાં જે પણ કોઈ આરોપીઓ પકડવાના બાકી છે તેમને તાત્કાલિક ધરપકડ થાય તથા આટલા દિવસ આરોપીઓને સપોર્ટ કરનાર, આશરો આપનાર, આર્થિક મદદગારી તથા અન્ય મદદ કરનાર વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। નાના વરનોરા ગામમાં કાયમ માટે એક પોલીસ ચોકી બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય। નાના વરનોરા ગામના અનેક ઇસમો વિરુદ્ધ અગાઉ પાસા હેઠળની કાર્યવાહી પૂર્ણ થયેલ નથી, તે તમામ અરજીઓમાં તાત્કાલિક નિર્ણય લઈ કાર્યવાહી કરવામાં આવે। આમ અનેક ગુનાહિત પ્રવૃત્તિના કેન્દ્ર નાના વરનોરા ગામના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને કચ્છભરમાં કાયમ માટે શાંતિ સ્થાપિત થાય અને લોકો સુખ ચેનથી ભયમુક્ત જીવન જીવી શકે તે માટે કચ્છભરના સમસ્ત હિન્દુ સમાજના પ્રતિનિધિઓ આગ્રહપૂર્વક નિવેદન કરે છે। આપનું સ્વાગત અને આવકાર છે સમગ્ર કચ્છથી। ગત 29 મે શુક્રવારે એક અઘટિત ઘટના બની નજીકના વિશે સમસ્ત કચ્છનો સનાતન સમાજ, એના મુખ્ય સંગઠનના પ્રભારીઓ અને અગ્રણીઓ, મોભીઓ સૌ પ્રથમ તબક્કામાં આપની પાસે રજૂઆત માટે આવ્યા છે। સમગ્ર કચ્છભરમાં રાત્રે એ રાયધણપર ગામ ઉપર પૂર્વ નિયોજિત હુમલો કર્યો, એટલા સુધી કે ત્યાંની 11 kVની લાઇટ બંધ કરી નાખી અને સમગ્ર ગામને બાનમાં લીધું। પોલીસ તંત્ર તરત જ પહોંચી આવીને કાર્યવાહી કરી હતી। પોલીસ તંત્ર ગયો ત્યારે એ અસામાજિક તત્વોડી હોય, કટ્ટરવાદ હોય, તમામ પ્રકારના જે ગુનાહિત કાર્યો છે એ સતત આ ગામમાંથી બને છે। ઘણા બધા આરોપીઓ છે, ઘણા બધા પાસામાં ગયા છે અને પાસાની દરખાસ્તો પણ તંત્ર પાસે છે। આ કોઈ છૂટપૂટ ઘટના નથી, પૂર્વ નિયોજિત
એક ઘટના છે. આ માટે નિર્ણાયક કાર્યવાહી થવી જોઈએ, સત્વરિત કાર્યવાહી થાય. જે કંઈ અવૈધિક જે એમના નિર્માણો છે, એ જે કંઈ અસામાજિક પ્રવૃત્તિઓ છે કાયદા વિરુદ્ધ, એ પ્રત્યે સમગ્ર કચ્છનો પ્રશાસન, પોલીસ પ્રશાસન સાથે મળી કોર્ડિનેશનથી લાંબા ગાળાની જો કાર્યવાહી થાય તો જ આ એપી સેન્ટર છે, એ એપી સેન્ટર જે કચ્છની અશાંતિ એ ફેલાવે છે એ દૂર થાય. એ માટેની લાગણીમાં સૌથી પ્રથમ તબક્કામાં કચ્છભરના વિવિધ સમાજો, વિવિધ સમાજ, એ સમાજો આપણી પાસે આ આવેદન માટે આવ્યા છે. અત્યાર સુધીની જે પોલીસ કાર્યવાહી, પ્રશાસનની સરાહનીય કાર્યવાહી છે, એને બધા બિરદાવે છે, પણ નિર્ણાયક સંકલિત કાર્યવાહી થાય. અને કચ્છભરમાં પણ અમે પ્રયાસ કરીએ છીએ સમાજની જાગૃતિ માટે કે આવા અસામાજિક તત્વો છે એ ફાવે. એ માટેની એક આવેદન વિનંતી માટે બધા પ્રથમ તબક્કે આપની પાસે અપેક્ષા લઈને રિપોર્ટ જ હતો. હા હા લગભગ એ દિવસે જે ઘટના થઈ ત્યારે હું એને ગંભીરતાથી લીધું. સૂચના આપી, ટીમ ગોઠવી, પંચાયત, પીજીવીસીએલ તમામ તાત્કાલિક પીજીવીસીએલ ટીમ પણ પહોંચી. મારી પાસે રિપોર્ટ આવ્યો છે કે 55 જેટલા ઇલીગલ કનેક્શન, 34 લાખ રૂપિયા જે વીજ ચોરી છે એની માટે એને એક્શન ફાયર પણ કરાવી. પીજીવીસીએલ છે એની તરફથી એફઆઈઆર થઈ, પોલીસ તરફથી એફઆઈઆર થઈ. અમે અત્યાર સુધીના જેટલા પણ દબાણો છે એનો પણ આખો સર્વે કરી લીધો છે. એની નોટિસ પણ અપાઈ ગઈ છે અને ટૂંક સમયમાં એની પર આપણે કડક કાર્યવાહી કરીશું. કાયમી પોલીસ વ્યવસ્થા પણ એવી રીતે થાય અને સંકલિત કાર્યવાહી થાય. સાહેબ, આના જે કોઈ પણ ઇલીગલ તત્વો છે આવા એને બિલકુલ આપણે સાંકી લેવાના નથી. જે આપણા જિલ્લાની લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ કરે એની સાથે આપણે કડક હાથે જ કામ કરીએ. એમાં આજે આ 29 તારીખના રાધનપર ગામે જે આ ઘટના બની, જે અધર્મીઓએ હુમલો કીધો અને ગામને બાનમાં લઈ લીધું, એમાં ત્યારે જ એના માટે થઈને કચ્છ હિન્દુ સમાજ સાજો ભેરો થઈ અને એવો એક વિચાર આવ્યો કે આપણે કલેક્ટરને આવેદનપત્ર આપીએ, એસપીને આવેદનપત્ર આપીએ અને આની સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય કે જેનાથી બીજી વખત આવી ઘટના ન બને. અને બીજા પણ ઘણા એવા પ્રોગ્રામ હિન્દુ સમાજ જે રીતે ગોઠવશે એ રીતે બધા હિન્દુઓ સાથે રહી અને એને આવેદનપત્ર આપવાના છે, આપશું. આજે અમે કલેક્ટરમાં આપ્યું અને હજી એસપી સાહેબને પણ આપવાના છે. હુમલો થવાનું કારણ કાંઈ નથી, કેમ કે આ ગામ રોડ ઉપર છે, એટલે ક્યાંય ને ક્યાંય ખોટા ધંધા કરતા હોય ત્યારે એને અગવડતા થતી હોય કે આ દેખે તો કાંઈ ને કાંઈ પોલીસને ખ્યાલ આપે એને હિસાબે, કેમ કે આ ગામ સાજું ગામ એવા જ કામ કરે છે. જ્યારે ગૌ માંસ એમાંથી ઘણા પકડાણા છે, જ્યારે આ કેબલ ચોરીઓ પણ ઘણી થઈ છે અને આ જ સાજા ગામનું આ જ કામ છે. બીજું કે ઘણા ખોટા દબાણો કરી બેઠા છે, ખોટા કનેક્શન લઈ બેઠા છે, એને હિસાબે એને ખોટું બળ પણ મળી રહે છે. જ્યારે અમેને હવે પૂરી ખાતરી છે કે આ પોલીસ સ્ટાફ અને કલેક્ટર સાહેબ આનું ચોક્કસપણે નિવારણ કરશે અને આનો રસ્તો કાઢશે. આ જો થશે તો બીજી વખત આવો બનાવ ન બને એના માટે થઈ અને કચ્છનો અમે સનાતન હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ સાજો ભેરા થઈ અને આ નિર્ણય લઈ અને આ આવેદનપત્ર આપ્યું છે. અને હજી પણ ક્યાંય ને ક્યાંય જરૂર છે ત્યાં કણે અમે એક બધા ભેરા થઈ અને આવા આવેદનપત્ર આપશું અને એના માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડશે એ કરવા માટે અમે તૈયાર છીએ. નમસ્કાર. ગત 29મી શુક્રવારે ભુજ નજીકના રાધનપર ગામે જે પૂર્વ નિયોજિત વર્ણવાળાના કેટલાક અસામાજિક અને કટ્ટરવાદી તત્વોએ આખા ગામની વીજ પુરવઠો બંધ કરી અને સુનિયોજિત જે હુમલો કર્યો, એના આવ્યા ગંભીર ઘટનામાં પરિણામલક્ષી કાર્યવાહી થઈ એ માટે કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા પ્રથમ તબક્કામાં કચ્છભરના સનાતન હિન્દુ સમાજના મોવડીઓ, અગ્રણીઓ, મુખ્ય સંગઠનના જે જવાબદાર અગ્રણીઓ છે
એ આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ જે નિંદનીય ઘટના થઈ એ પૂર્વ નિયોજિત હતી અને દાયકાઓથી વરનોર ગામ અસામાજિક અરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓનો એપિસેન્ટર છે. એટલે સમગ્ર પ્રશાસનના વિવિધ વિભાગો કોઓર્ડિનેશન કરી અને પરિણામલક્ષી કાર્યવાહી કરે એ માટેની જરૂર છે. ને આજના વર્તમાન યુગમાં બંધારણના નામે ઘણા બધા પોતાના અધિકારો કે પોતાના હિતો સાચવવા માટે પ્રયત્નો કરે છે, પણ સાથે સાથે બંધારણે આપણે નાગરિક કર્તવ્ય એટલે નાગરિક ધર્મ, આપણું નાગરિક તરીકેની શું ફરજો છે એ ફરજોએ પણ બંધારણે એવો કરી છે. તો આજે આ વર્તમાનમાં કચ્છના દરેક નાગરિક પોતાનો રાષ્ટ્ર ધર્મ નાગરિક ધર્મ બજાવે. આજે દુઃખદ એ વાતની છે કે છાસવારે જે બંધારણ માનવતા અને અધિકારોને લઈને પોતાના હિતોની અને વાતો કરનાર આવા ગંભીર નિંદનીય ઘટનાઓમાં ભેદી મૌન સેવે છે, જે કચ્છના અને કોઈના પણ હિતમાં નથી. દરેક જનપ્રતિનિધિ કે દરેક નાગરિક કે દરેક સમાજ આવા અસામાજિક અને નિર્દોષ ઉપરના અત્યાચારોની નિંદા કરે અને કચ્છભરના સમાજોને અપીલ છે કે ગામે ગામ આવી જાગૃતિ આવે, આવા અસામાજિક તત્વો સામે ડટીને ઊભા રહે એ જ અપીલ અને એવા આયોજનો હવે પછી આ સમગ્ર સનાતન કચ્છ સમાજ કરશે અને દરેક તાલુકા અને દરેક ગામમાં આવી જાગૃતિની કાર્યવાહી થાય. અત્યારે અપેક્ષા છે કે તમામ ક્ષેત્રના અને જનપ્રતિનિધિઓ પણ આવી ગંભીર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ કચ્છના હિતમાં, સામાજિક શાંતિના હિતમાં, સૌહાર્દના હિતમાં સૌ પોતાનો અવાજ ઉઠાવે અને પોતાનું કર્તવ્ય બજાવે. અસ્તુ.